सह नौ पुनस्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्यार्यमा शन्नो भवत्यार्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमो ब्रह्मणे नमस्ते वायो नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तन्मामवतु तद्वक्तारमवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु मामवतु वक्तारम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ शान्तिः शान्तिः शान्तिः। यस्माज्जातं जगत् सर्वं यस्माज्जातं जगत् सर्वं यस्मिन्नेव प्रलीयते यस्मिन् एव प्रलीयते येनेदं धार्यते चैव येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं यैरिमे गुरुभिः पूर्वं पदवाक्य प्रमाणतः पदवाक्य प्रमाणतः व्याख्यातः सर्ववेदान्तः व्याख्याता सर्ववेदान्तः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। सान्नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तिरीयप्रसारस्य तैत्तरीयसारस्य मयाचार्य प्रसादतः मयाचार्य प्रसादतः विस्पष्टार्थरुचीनां हि विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। व्याख्येयं सम्प्रणीयते। पेज नंबर ने एक है जो पेज नंबर पेज 16 આમાં એક બહુ સરસ જે વાત છે આ જે મંગળાચરણના શ્લોકો છે વ્યાખ્યાતા સર્વવેદાંતા તાન નિત્યમ પ્રણતઃ અસ્મિ અહમ. નિત્યમ હંમેશા ગમે તેટલા આચાર્ય પ્રવીણ હોય છતાં પણ એમના ગુરુ એમના માટે ગુરુ જ હોય છે. ત્યારે એની સાથે ઇક્વલ પોતાને માને જ નહીં એના માટે હંમેશા પૂજ્ય રેવરસનો ભાવ હોય. એટલે રમણ કહેતા કે ગુરુનો સંબંધ છે એ શિષ્ય સાથેનો શિષ્ય બ્રહ્મવેત્તા થઈ જાય કે બ્રહ્મજ્ઞ થઈ જાય તો પણ એ ક્યારેય ભૂલે નહીં. કે બધા એમના પૂર્વસૂરીઓને શંકરાચાર્ય નિત્યમ શબ્દ વાપર્યો. એને કર્યું છે એ જ વાપરું છું અને મારા ગુરુની કૃપાને કારણે મમ આચાર્ય પ્રસાદ હતા. પછી આપણે પેજ નંબર 14 પર પેજ નંબર 16 હમ? 16 નંબર આખો પૂરો અરે 16 હતું, 16. ભાષ્ય 17 થી શરૂ થશે. 16 પર આપણે પૂરું કર્યું હતું મતલબ ન વિરોધાત નિત્યમ ચ આરભ્યતે ઇતિ વિરુદ્ધમ. નિત્ય હોય તો એનો આરંભ ન થાય. એની સામે ફરીથી પૂર્વ પક્ષ આવ્યો ઓન પેજ નંબર 17. યત વિનષ્ટમ યદ વિનષ્ટમ તરેવ ન ઉત્પદ્યતે ઇતિ તદેવ ન ઉત્પદ્યતે ઇતિ પ્રધ્વંસ અભાવાવત પ્રધ્વંસ અભાવઃ નિત્યોપી મોક્ષ નિત્યોપી મોક્ષઃ આરભ્ય એવ એવેતિ ચેત આરભ્ય એવેતિ ચેત એવ ઇતિ ચેત એવ ઇતિ ચેત યદ વિનષ્ટમ તત એવ ન ઉત્પદ્યતે ઇતિ. માટલું એક વખત તૂટી જાય પછી એ માટલું ફરીથી એ મહિને એ માટલું આવે નહીં.
એક વખત આપણે આ દેહ છોડીને ગયા પછી આ નામની આ પ્રકારના સ્વભાવની આટલા હાઇટની આવા અંગૂઠાના છાપવાય આવી ટીટીના પેલાવાય બીજી કોઈ વ્યક્તિ આખી દુનિયામાં ક્યારેય ઊભી થવાની નહીં. એવરીબડી ઇઝ યુનિક. તો યદ વિનિષ્ટમ તત એવ ન ઉત્પદ્યતે. જો એક વખત નાશ થઈ જાય તો પછી એ ફરીથી આવતું નથી એ વસ્તુ. તો પ્રધ્વંસ અભાવવત. આમાં 3 ભાવ છે: પ્રાપ્ત અભાવ અને પ્રધ્વંસ અભાવ અને અનાદિ અભાવ જુદો પાછો. એ ત્રીજી વસ્તુ. પણ અત્યારે પ્રાપ્ત અભાવ જે છે, દાખલા તરીકે આપણે હિતેશભાઈ છે, એમનો જન્મ અમુક તારીખે થયો. એ પહેલાં આ હિતેશભાઈ આ અંગૂઠાની ચાપવા અને આવી આટલી વર આવા ક્યારે હતા? અનાદિકાળથી નહોતા. અનાદિકાળથી હિતેશભાઈનો અભાવ હતો, પરંતુ હિતેશભાઈ જન્મ્યા અને અભાવ ગયો. એ રીતે આપણે જશું એટલે એક આપણો એ કેવો અભાવ થયો? એ અભાવ થયો પ્રાપ્ત અભાવ પહેલાંનો. પ્રધ્વંસ અભાવ નાશ થયા પછી અભાવ થયો, સતત રહ્યો, એ ક્યારેય પાછો જવાનો નહીં. એ રીતે આ મોક્ષ પણ નિત્ય ન હોઈ શકે. દિસ અભાવરત પૂર્વ પક્ષ છે. એટલે જેવી રીતે અભાવ નિત્ય હોય, સતત ચાલે છે, એ રીતે મોક્ષ પણ વિદ્યા કર્મ દ્વારા સતત ચાલે એવું ન બને. ન મોક્ષસ્ય ભાવરૂપત્વાत् મોક્ષસ્ય ભાવરૂપત્વાत् પ્રધ્વંસ અભાવઃ અપી પ્રધ્વંસભાવાપી આરભ્યતે ઇતિ આરભ્યતે ઇતિ ન સંભવતિ ન સંભવતિ અભાવસ્ય અભાવસ્ય વિશેષ અભાવાत् વિશેષભાવાत् વિકલ્પમાત્રમ એતत्. વિકલ્પમાત્રમ એતत्. ના, શું કામ? એમ કે મોક્ષ ભાવરૂપ છે, પેલો તો અભાવરૂપ છે. ભાવ એટલે અસ્તિત્વ છે મોક્ષનું, પેલું અનસ્તિત્વ છે. મોક્ષ એ કોન્ક્રીટ વસ્તુ છે, અભાવ એ તો એક કોન્સેપ્ટ છે. પ્રધ્વંસ અભાવ અપી આરભ્યતે ઇતિ ન સંભવતી. અભાવનો ક્યારે આરંભ ન હોય તો તે ભાવ થઈ ગયો. અભાવ ક્યારે આરંભ થાય નહીં, એ તો અભાવ ન કહેવાય. આરંભવા માટે કંઈક જોઈએ, કોન્ક્રીટ વસ્તુ જોઈએ, જેનો આરંભ થયો. આ અભાવ છે એ તો માત્ર વિશેષ અભાવાત વિકલ્પ માત્ર મેથડ. આ તો ટોટ વિશેષ વસ્તુ રહી એટલે આપણે એમ કહીએ છીએ કે અભાવનો આરંભ થયો. બાકી ઇટ ઇઝ જસ્ટ મેન્ટલ કોન્સેપ્ટ, નોટ ધી ફેક્ટ. ભાવ પ્રતિયોગી અભાવ ભાવ પ્રતિયોગી અભાવ યદા હિ અભિન્ન અપી ભાવ ઘટપટ આદિભિઃ વિશેષ્યતે ભિન્ન ઇવ ઘટભાવઃ પટભાવ ઇતિ એવં નિર્વિશેષः અપી અભાવः ક્રિયાગુણયોગાत् દ્રવ્યાદિવत् વિકલ્પ્યતે यथा हि अभिन्न अपि भावः. नासतो विद्यते भावो न भावो विद्यते सतः उभयोरपि द्रष्टोऽन्त अनयोस्तत्वदर्शिभिः. બીજા અધ્યાયમાં જે શ્લોક છે એના સંદર્ભમાં કહ્યું. ન અભાવ નાસતો વિદ્યતે ભાવ. જે અસત છે એ ક્યારે ન હોય. ના ભાવ વિદ્યતે સત. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. સતનો ક્યારે અભાવ ન હોઈ શકે, અસતનો ક્યારે ભાવ હોઈ શકે નહીં. ઉભયો અપી દ્રષ્ટાંત અનયો તત્વદર્શી. તત્વદર્શીઓ આ બંને બરાબર જોઈ લીધું. કેમ કે છે એ જ આપણો અનુભવ છે. છેની ઉપર આપણા બીજા બધા અનુભવો રમી રહ્યા છે. અત્યારે નંદીગ્રામ છે, નંદીગ્રામમાં અત્યારે આ સોનમહોર છે, મોટું સોનમહોર જેમાં બેઠા છીએ. એ પહેલાં ગઈકાલે પહેલાં સેશનમાં અંતરપ્રવેશ હતું.
આટલા સેશનમાં દર્શિની હતી, પણ હતી ત્યારે છે જ. છે ઉપર બધું રમી રહ્યું છે. છે ઉપર દર્શિની છે, છે ઉપર આંધ્રપ્રદેશ છે, છે ઉપર સોનમોહર છે ઉપર મુંબઈ છે ઉપર અમદાવાદ છે ઉપર ટ્રેન છે ઉપર ટેક્સી છેનો જ અનુભવ થાય છે જ છે. એના ઉપર જે રમી રહ્યું છે તો આવે છે અને જાય છે એટલે વર્તમાન છે, એટલે અસ્તિત્વનો ભાવ અસ્તિત્વ, છે. વર્તમાનની અસ્તિત્વ. અને ભૂતકાળ એ પણ કોન્સેપ્ટ જ છે, ભવિષ્ય પણ કોન્સેપ્ટ છે. જ્યારે હતું ત્યારે છે જ હતું. એ છે ઉપર જે બધી રહ્યું છે તો અભિન્ન છે. કેમ કે છે એનો અનુભવ ક્યારેય આપણને જતો નથી. નથી એવો જ્યારે અનુભવ હોઈ શકે નહીં. નથી પણ છે. અહીંયા અત્યારે સુવર્ણાબેન નથી તો સુવર્ણાબેન નથી છે એની નોંધ છે. અભાવનો પણ નોંધ હોય છે ઉપર બધી રમી રહ્યું છે. માટે જે આ છે એ સત્ય છે, અભિન્ન છે, કન્ટિન્યુઅસ છે, સતત ક્યારેય એમાં વિચ્છેદ થાય નહીં એવું. છતાં પણ ઘટ છે, ઢડો છે, પટવસ્ત્ર છે, વગેરે રીતે જાણે કે છે ઉપર આપણે અધ્યારોપ કરીએ છીએ, વિશેષણ મૂકીએ છીએ. આ છે પણ છે એ જ મુખ્ય છે. એવમ નિર્વિશેષ અભિ અભાવ. એવી રીતે આ નિર્વિશેષ જે છે, જેમાં કોઈ વિશેષણ જ નથી, એ તો નથી જ, છતાં પણ ક્રિયા ગુણ યોગાત દ્રવ્યાદિવત વિકલ્પ્યતે. એ પેલા ઢડો હતો, ઢડામાં પાણી ઠંડુ કરવાના ગુણ હતા, ઢડામાંથી પાણી પીવાની ક્રિયા થતી હતી, એ બધું હવે નથી થતું. માટે દ્રવ્યાદિવત, એ દ્રવ્ય અને ક્રિયા, દ્રવ્ય એટલે ઢડો પોતે, ક્રિયા એટલે ઢડાની સાથે આપણો વ્યવહાર, એ બધા હવે નથી. માટે આપણે નથી છે, પરંતુ આપણે તો ઢડો નથી એને જાણે તે ચાલુ થયો એવું માનીએ છીએ. નથી ક્યાંથી ચાલુ થાય? છે જ ચાલુ થાય. નથી એટલે અનસ્તિત્વ ચાલુ ન થાય. કોઈ પણ ચાલુ થવું હોય તો ચાલુ થવા માટેની કોઈ પણ વસ્તુ જોઈએ, કંઈક પદાર્થ જોઈએ, કંઈક અનુભવ જોઈએ, કોઈ પરિસ્થિતિ જોઈએ તો ચાલુ થાય. નથી કઈ રીતે ચાલુ થાય? તો આ તો કહે છે એટલે આ તો માત્ર કોન્સેપ્ટ છે. આ પ્રધ્વંસ અભાવ is just a logical concept. It doesn't have any concrete existence. Nahi abhavah उत्पलादिवत् विशेषणसहभावी विशेषणवत्वे भाव एव स्यात्. नहीं अभावः उत्पल आदिवत् विशेषण समभावी. અને અભાવ છે એ કોઈના સંદર્ભમાં અભાવ છે એવું પણ ન કહી શકાય કે અભાવ એટલે અભાવ. આ ઢડાનો અભાવ છે, અને આ વસ્ત્રનો અભાવ છે, અને નંદીગ્રામનો અભાવ છે. એવું અભાવની ઉપર યુ કેન નોટ સુપર ઇમ્પોઝ એનીથિંગ. અભાવ એટલે અભાવ નથી. જેવી રીતે ઉત્પલ ઉપર એટલે કમળ ઉપર આપણે વિશેષણ આપીએ છીએ, આ લાલ કમળ છે, આ સફેદ કમળ છે, એવી રીતે આ ઢડાનો અભાવ છે, આ પટનો અભાવ છે. એવી રીતે આની ઉપર કોઈ સુપર ઇમ્પોઝિશન થઈ શકે નહીં, કેમ કે અભાવ એટલે અભાવ. જેવી રીતે છે ઉપર કશું વિશેષણ થઈ શકે નહીં, છતાં પણ આપણે ઢળો છે, માટી છે, એવી રીતે કહેતા હોઈએ છીએ. એવી રીતે અભાવ ઉપર પણ કોઈ સુપર ઇમ્પોઝિશન થઈ શકે નહીં, છતાં પણ આપણે કહેવા ખાતર કહીએ છીએ કે ગયો તો એનો અભાવ છે, આ ભાઈ ગયા તો એનો અભાવ છે. બેઠું તમને કેમ થઈ ગયા? પછી છે પૂર્વ પક્ષ આવ્યો પાછો. પૂર્વ પક્ષ એમ જલ્દી મૂકે નહીં. વિદ્યા કર્મ કર્તુમ ઇતિ
इत्यत्वात् नित्यत्वात् विद्या कर्म संतान जनित विद्याकर्मसन्तानजनित मोक्ष नित्यत्वमिति चेत् मोक्षनित्यत्वमिति चेत् विद्या कर्म कर्तृ इत्यत्वात् એ તે છે તે જો કરતા છે એની પાસે વિદ્યા છે. વિદ્યા એટલે ઉપાસનાના અર્થમાં ભાષ્યમાં નથી કહ્યું. સમર્થ આચાર્ય અમારા દયાનંદી એમની તૈત્રીય ઉપનિષદ પર 2 મોટા વોલ્યુમ છે. કોમેન્ટ છે. બ્રહ્મચારીઓને કોર્સ કર્યો હતો, મહિનાઓ સુધી ચાલ્યો હશે, પરબેટીમ ઉતાર્યું છે. એમાં એમણે કહ્યું કે વિદ્યાનો અર્થ ઉપાસના થવો જોઈએ. ઉપાસના ઉપાસનાનું કર્મ જે કરતો હોય એ ઉપાસના કરતો હોય માટે એને મોક્ષ પ્રાપ્ત થાય અને એ નિત્ય છે. ઉપાસના નિત્ય છે કેમ કે પરમ તત્વ સાથે એનો જે સંબંધ છે નિત્ય છે ઉપાસના દ્વારા. માટે એ નિત્ય મોક્ષ એને પ્રાપ્ત થાય. કેમ કે એ હંમેશા ભગવાનની ભક્તિ કર્યા કરે છે. માટે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાનની સાથે સંબંધ જોડાયેલો રહે છે. ભગવાનની સાથેનો સંબંધ જોડાય છે અને જગત સાથે સંબંધ રહેતો નથી. માટે એ જ મોક્ષ. જગતના સંબંધમાંથી મુક્તિ એ જ મોક્ષ. માટે નિત્ય મોક્ષ છે એને એવું ન કહેવાય. ગંગાસ્ત્રોતોવત કર્તૃત્વસ્ય દુઃખરૂપત્વાत् કર્તૃત્વ ઉપરમે ચ મોક્ષવિચ્છેદાत् નહીં. જેવી રીતે દંડાનો સ્તોત્ર સ્રોત સતત ચાલતો હોય એ રીતે જો કર્તૃત્વ સતત ચાલતું રહે, ઉપાસના સતત ચાલતી રહે તો એ ઉપાસના તો આપણને હેરાન કરે. દુઃખરૂપત્વાत् એટલે ઉપાસના કરવાનો અર્થ એમ થયો કે વૈદિક કાળની વાત છે. ઉપાસના કરવી હોય તો યજ્ઞ કરવો પડે, સતત પેલો શું કહેવાય અગ્નિહોત્ર વગેરે કર્મો કરવા પડે, પવિત્રતા રાખવી પડે, સાવધાન રહેવું પડે, અગ્નિને સાચવવો પડે. 24 કલાક રહેવું કે ક્યાં રહેવું. અને એમાં તો સાવધાની રાખવાની એટલે તમારે હેરાન થવું પડે ને. સાવધાની હટી દુર્ઘટના ઘટી. એફોર્ટ છે. એફોર્ટ હંમેશા માણસને થકવી દે. It spends energy. હા, મને માટે દુઃખરૂપત્વાत्. કર્તૃત્વ જો સતત ચાલુ રહે તો એ દુઃખરૂપત્વાत्. તો પછી ઉપાસના કરતા કરતા કર્તૃત્વ છોડી દઈએ તો કર્તૃત્વ પરમેત મોક્ષ વિચ્છેદાत्. તમે તો કહો છો કે આ કર્તાનું બધું નિત્ય છે માટે મોક્ષ નિત્ય છે. તો પછી કર્તાએ ઉપાસના બધું બંધ કર્યું તો મોક્ષ પૂરો થયો ત્યાં. બેસે છે ને રતિલાલભાઈ? પટણમાં આવે છે ને? માટે તસ્માત અવિદ્યા કામ કર્મ ઉપાદન હેતુ નિવૃત્તૌ સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ ઇતિ. તસ્માત therefore અવિદ્યા આપણા સ્વરૂપ વિશેનું અજ્ઞાન અને એ સ્વરૂપના વિષયના અજ્ઞાનને કારણે આપણે જે નથી એ આપણે માની લઈએ છીએ તે બધી ઉપાધિઓ, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો. એને લીધે પછી ઉપાધિ હંમેશા મર્યાદિત હોય ને મર્યાદા આપણને કેમ કે બાય નેચર વી આર લિમિટલેસ. યો વય ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. એક ઉપનિષદ કહે છે, વિલોમ ઉપનિષદ. ભૂમામાં સુખ છે પણ અનંતમાં સુખ છે. ન અલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ.
અલ્પમાં ક્યારેય સુખ ન હોય. જેવું અલ્પતા લાદી એવું તરત જ થાય કે આ અલ્પતા દૂર કરવી પડશે. પછી તો આપણા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં હોય કે આપણી કેરિયરમાં હોય કે આપણા કુટુંબમાં હોય કે કંઈક ખૂટતું લાગે તરત જ એ પૂરું કરવાની ઈચ્છા થાય. કેમ કે અલ્પતા આપણને સ્વીકાર્ય જ નથી. પણ આ ઉપાધિને સ્વીકારીને અલ્પતા સ્વીકાર્ય નથી. માટે હંમેશા રવાડી ચડીએ. કેમ કે ઉપાધિ તો અને મર્યાદિત જ હોય, અલ્પ જ હોય. અને ઉપાધિના અલ્પત્વમાં આપણે પૂર્ણત્વ લાવવાનો પ્રયત્ન કરીએ ઉપાધિને સાથે રાખીને, તો એ તો શક્ય જ નથી. માટે સતત આપણે દોડતા રહીએ આ પૂર્ણત્વ પ્રાપ્ત કરવા માટે. માટે કામ માટે ડિઝાયર થાય કે આ શરીરની સાથે હું શરીર છું, તો પછી શરીરને માટે હંમેશા શરીરને મારે ચાલુ રાખવું પડશે. પહેલાં શું કહેવાય, પંચકર્મ કરવું પડશે અને આપણે યોગ કરવો પડશે અને ચાલવા જવું પડશે અને ડાયટિંગ કરવું પડશે, જમવું પડશે, હા જમવું પડશે, જમવું પડશે, દવા બહુ યાદ રાખીને નિયમિત લેવી પડશે. એકાદ વાર છૂટી ગઈ તો દવાને લીધે નહીં પણ છૂટી જવાથી ટેન્શન થઈ જાય. એ રીતે મન સાથે બુદ્ધિ સાથે એને પોતાનું માનીને તમે નિત્યત્વ પૂર્ણત્વ લાવવા જાઓ તો ન મળે. માટે કહે છે એ માટે પછી સતત પ્રયત્ન કરવો પડે આ બધા શરીરને મનને બુદ્ધિને સાચવવા માટે. અને પ્રયત્ન ક્યારેય પૂર્ણતામાં લઈ જાય નહીં. એટલે માટે અવિદ્યા ચાલુ રહે. કર્મ પાછું હંમેશા બી તમને દુઃખરૂપત્વ દુઃખ જ જન્મે રજસમાંથી. રજસ્તુ ફલમ દુઃખમ ભગવાને કીધું. એ બધાના પરસ્યુટનું કારણ અહીંયા ઉપાદાન એટલે પરસ્યુટ, એની પાછળ જવું. અવિદ્યા કામ કર્મની પાછળ જવું એનું હેતુ, એનું કારણ શું? તો એ નિવૃત્ત સ્વાત્મની અવસ્થાન, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું, હું કોણ છું એને સાચા અર્થમાં સમજવું, એનું નામ જ મોક્ષ છે. એ સ્થાનમાં પહોંચવાનું જ મોક્ષ. હા, એ સ્થિતિમાં એ સ્થિતિને સ્વીકારવાનું નામ જ મોક્ષ. પહોંચવામાં પહોંચવાનું આવી જાય છે. પહોંચવાનું પણ નથી, પહોંચવાનું નથી, સ્વીકારવાનું છે. એ તરફ દ્રષ્ટિ નાખવાની છે. રમણનું એક આજે મેં કોટ મોકલું છે, તમારા લોકોએ જોયું છે ને ખબર નથી, પણ આ સંદર્ભમાં બહુ રિલેવન્ટ છે. He says, don't entertain such thoughts of imperfection, lack of qualities, etc. You are already perfect. Get rid of the ideas of imperfection and need for development. There is nothing to realize or annihilate. You are the self. The ego does not exist. Pursue the inquiry and see if there is anything to be realized or annihilated. See if there is any mind to be controlled. Even the effort is being made by the mind which does not exist. Even the effort is being made by the mind, that mind which does not exist. આવા વિચારો અપૂર્ણતાના આપણા માટે ખૂટે છે એવા બધા છોડો. યુ આર ઓલરેડી, તમે પરફેક્ટ જ છો, પૂર્ણ જ છો. આ અપૂર્ણતાના અને અપૂર્ણતામાંથી બધા મારે કંઈક વિકસવું પડશે એવા બધા આઈડિયાને બાદબાકી કરો. કંઈ પ્રાપ્ત કરવાનું નથી ને કંઈ છોડવાનું પણ નથી. તમે સેલ્ફ છો, તમે જ આત્મ સ્વરૂપ છો. અને અહમ વૃત્તિ જે છે એ તો ત્યાં છે જ, કેમ કે પહેલાં પ્રતિબિંબ માત્ર છે. આ શોધ કરો, ઇન્ક્વાયરી કરો, હું કોણ છું એની તપાસ કરો અને જુઓ કે કંઈ છોડવા જેવું છે કે કંઈ પકડવા જેવું છે. અને એટલે મન પણ છે ખરું, જેને આપણે કંટ્રોલમાં લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. વેરી ધી માઇન્ડ જે પ્રયત્ન કરે છે મન દ્વારા, એ મન પણ ખરેખર તો ક્યાં અસ્તિત્વમાં છે? ડઝન્ટ સ્ટેન્ડ ઇન્ક્વાયરી. ઓલા જેવું છે કે પાણીની ઉપર રેખા આપણે પાડવાનો વિચાર કરીએ છીએ. પાણીની ઉપર રેખા પાડવાનો વિચાર કરીએ આપણે, ક્યાંથી થાય?
પણ આનો એક અર્થ એ તો થયો જ કે આ શાસ્ત્રોનો સપોર્ટ જ લેવાનો છે, પણ અંતરયાત્રા ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. હા, એ જ કરવાનું છે. અને માટે છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું કે ધ્યાન યોગ એ જ તો મુખ્ય યોગ છે. જ્ઞાનીઓથી, કર્મીઓથી, યોગીઓથી બધાથી ઉત્કૃષ્ટ ધ્યાન છે એ ભગવાને કીધું. કારણ કે બુદ્ધિ છઠ્ઠા સ્તર અધ્યાયમાં ઉપર ઘણું પહોંચી ભગવાને શકાય. ધ્યાનને કેટલું મહત્વ આપ્યું. છઠ્ઠા અધ્યાયના અંતમાં ભગવાન કહે છે તપસ્વીભ્યો અધિકો યોગી 46મા શ્લોકમાં જ્ઞાનીભ્યો બી મતોધિક કર્મીભ્યસ્ત અધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. 46મો શ્લોક. હા. તપસ્વીઓ જે બધા તપ કરતા હોય જાતે એમાં સ્વાધ્યાય ને આપણો આ બધું તપ પણ આવી ગયું. અધ્યાય સ્વાધ્યાય પણ તપ જ છે, હા. અધ્યયન તપ છે. એનાથી આ ધ્યાન યોગની ઉત્કૃષ્ટ જે જ્ઞાની છે, શાસ્ત્રને બરાબર ઇન્ટેલેક્ચ્યુઅલી સમજી શક્યો છે, એનાથી પણ આ ધ્યાન યોગની ઉત્કૃષ્ટ. જે કર્મયોગ કરે છે, નિષ્કામ કર્મયોગ અને સેવામાં પૂરેપૂરા લાગી રહે છે, પોતાનો અહંકાર છોડીને, એનાથી પણ આ ધ્યાન યોગી ઉત્કૃષ્ટ. અને ધ્યાન યોગીઓમાં પણ જે જે પરમ તત્વમાં ધ્યાન લગાડે છે, તમે ધ્યાન પણ સગુણ બ્રહ્મનું થાય, કૃષ્ણનું, રામનું, શિવજીનું, આદિત્યનું. ભગવાન ભાષ્યકારે આદિત્યનું દ્રષ્ટાંત આપ્યું. ષટચક્ર ઉપર એ લોકો ધ્યાન કરતા હોય છે, ઘણી બધી વસ્તુઓ છે, પણ પરમ તત્વ ઉપર ધ્યાન ષટચક્ર તો આખી વિષય જુદો થઈ ગયો. અહીંયા જે છે એ સગુણ બ્રહ્મની વાત છે. ષટચક્ર જે છે એમાં તો સગુણ બ્રહ્મ ક્યાં આવે છે? એમાં તો તમારી આંતરિક શક્તિને એક કૂતરા બનાવો એટલે એ પાથ થયો. હા, એ એક પાઠ થયો. ને ષટચક્રમાં પાછો તમે શરીરને લઈને ચાલો છો. એટલે રમણ મહર્ષિ કહે છે તો શરીર જ કલ્પિત છે, તો આ ચક્રો કલ્પિત જ છે ને. કલ્પિત જ છે. વેદાંત ડઝ નોટ એક્સેપ્ટ ધેટ. યોગમાં ચાલતું હશે ને એ એક લેવલ ઉપર એ બધું સાચું પણ છે, પણ વેદાંતનો જે માર્ગ છે, વિચારનો માર્ગ, એમાં ચક્રોને સ્થાન નથી. એના ચક્રાવામાં પડવું નથી આપણે. ભાઈને કોઈએ કહ્યું કે મારે ઓગલીની જાગૃત થઈ ગઈ છે એટલે ગળું ચોકઅપ થઈ ગયું છે, એટલે શીરો ખાઓ. કે શીરો ખાઓ. શીરો અને ભજીયા બંને કહેલા. તો આ રીતે ભગવાને ધ્યાન યોગ અને હંમેશા એનું એ અલ્ટિમેટ ધ્યાનનો કોઈ વિકલ્પ નથી. મેડિટેટ 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 હરિ મહારાજ કહેતા તોર્યાનંદજી. અને આ બધું જે છે એ તમારા ધ્યાનને પુષ્ટ કરવા માટે છે. તો તમે અધ્યયન કર્યો, શાસ્ત્રો વાંચ્યા કરો, અને જો સવાર સાંજ અડધી કલાક પોતાના સ્વરૂપનું ચિંતન ન કરો, ગમે તેટલી વિક્ષેપ આવતા હોય છતાં પણ છઠ્ઠા અધ્યાયમાં જે કોમ્બેન્ડિયમ છે એનું બરાબર પાલન કરીને ન કરો, તો તમે ત્યાં ને ત્યાં રહેવાના. તો મજા આવશે. કદાચ તમને સંસારના વિષયોમાંથી તમારું મન ઊંચું ઉઠી જશે. કદાચ તમને ઈશ્વરમાં અનુરાગ થાય, બીજી વાતોમાં ન ગમે, એવું પણ બધું થઈ જશે. એક ઊંચી સ્થિતિ ચોક્કસ પ્રાપ્ત થશે, પણ એ તમને જે અલ્ટિમેટ ગોલ છે એના તરફ લઈ જાય. એના માટે મેડિટેશન ઇઝ ધી ઓનલી થિંગ. કરવું જ જોઈએ. પાછું ટેકાયો ડિસમિસ કરવાના, ડિસમિસ કરવાનો એવું. બસ. એડવર્ટાઇઝમેન્ટ આવતી. નહીં વાંધો, શનિવારના બધા એના આવે છે. તો સ્વાત્મની અવસ્થાન મોક્ષ એ પોતાના સ્વરૂપમાં અવસ્થાન એ જ મોક્ષ. માટે એક તબક્કે અષ્ટાવક્ર ગીતાએ કીધું કે સમાધિની પ્રયત્ન શું કામ કરતું? યુ આર ધેટ ઓલરેડી. આ તારી મુશ્કેલી છે તો સમાધિનો અભ્યાસ કરે છે. He went one step further. But both were the disciple and teacher, both were at a very high level. અષ્ટાવક્ર ગીતામાં. એટલે ઇન્ટરવ્યુની સ્ટેજીસ તો કૂદી ગયા એ ધરાવે. બંને પીએચડી લેવલ. અને એ સ્થિતિનો વિચાર કરવાથી પણ આપણને કેટલું એનું મહાત્મ્ય સમજાય. સ્વાત્માની અવસ્થાનમ મોક્ષેથી.
સ્વયં ચ આત્મા બ્રહ્મ, સ્વયં ચ આત્મા બ્રહ્મ, અને પોતાના સ્વરૂપને સમજો એટલે એ પરમ તત્વને સમજ્યા, ભૂમા તત્વને. તદ્વિજ્ઞાનાત તદ્વિજ્ઞાનાત અવિદ્યા નિવૃત્તિ હેતિ વિદ્યા નિવૃત્તિ બ્રહ્મ વિદ્યાર્થ વિદ્યાર્થ બ્રહ્મ વિદ્યાર્થ ઉપનિષદ આરભ્યતે. ઉપનિષદારભ્યતે. તદ્વિજ્ઞાનાત અવિદ્યા નિવૃત્તિ. જો આ પોતાના સ્વરૂપને જાણ્યું, આત્માની અવસ્થાનમ કર્યું અને સ્વયં આત્મા બ્રહ્મ એ બરાબર સમજાઈ ગયું, અનુભવ સહિત સમજાઈ ગયું, વિજ્ઞાનાત, તો અવિદ્યા નિવૃત્તિ, તો પછી અજ્ઞાન જાય. માટે બ્રહ્મવિદ્યા આટલી બધી મહત્ત્વની છે કેમ કે તમને આ બધામાંથી મુક્ત કરે, બધા કહેવાતા કલ્પિત બંધનોમાંથી, અને તમારા સ્વરૂપમાં લઈ જાય. માટે એ બ્રહ્મવિદ્યાને માટે બ્રહ્મવિદ્યા અર્થ ઉપનિષદ આરભ્ય છે. ઉપનિષદ હવે આરંભ થાય છે. તો ભૂમિકા છે. બધું ચાલ્યા. ઇઝ ઇન્ટ્રોડક્ટરી. ઉપનિષદ ઇતિ ઉપનિષદિતિ વિદ્યા ઉચ્યતે વિદ્યા ઉચ્યતે તત્શીલીનાં તત્શીલીનાં ગર્ભજન્મ ગર્ભજન્મ જરાદિ જરાદિ નિશાતનાत् નિશાતનાत् અવસાદનાત્વા અવસાદનાત્વા બ્રહ્મણઃ વા બ્રહ્મણઃ વા ઉપનિગમયત્વાत् ઉપનિગમયુક્તત્વાत् ઉપનિષન્નં ઉપનિષન્નં વા વા अस्याम् अस्यां परम श्रेय इति પરમ શ્રેયતિ. ઉપનિષદ ઇતિ વિદ્યા ઉચ્યતે. ઉપનિષદ એટલે આ બ્રહ્મ વિદ્યા. તત્શીલાના, જો એને તમારા જીવનનું અભિન્ન અંગ બનાવી દો તો, એના સાથે અભિન્ન રીતે જોડાઈ જાઓ તો, એનું શીલ એ છે, એટલે કે એને આમાં જ મજા છે, આની સાથે જ એનો સંબંધ છે. બીજી બાબતોમાં, ક્ષુલ્લક બાબતોમાં જેનો રસ નથી, એને એ શીલ છે. એનો સ્વભાવ જ એ છે કે ઉપનિષદમાં જ રમણાણ કરવું. તત્શીલાના ફાયદો શું થાય? ગર્ભ, જન્મ, જરા આદિ. આ જે જન્મ, ગર્ભમાંથી પછી જન્મ થાય, અને જન્મમાંથી જરા થાય, એવું વૃદ્ધાવસ્થા આવે, વચ્ચેનું કૂદી ગયા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. તેમાં અધ્યાય ભગવાન કીધું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ. જન્મ મૃત્યુ જરા તો બરાબર છે, પણ વચ્ચેના સંબંધમાં, વચ્ચેમાં પીરિયડમાં વ્યાધિ અને દુઃખ આવે, યુવાનનું માથું દુખે, યુવાનને દુઃખ લાગી જાય, યુવાનને નોકરી ન મળે એટલે ચિંતા થાય, નોકરી મળે પછી બરાબર ન મળે એની ચિંતા થાય, પરણવાની ચિંતા થાય, સંતાનની ચિંતા થાય. આ બધા યુવાનોને પણ દુઃખ કેટલા ઘણા બધા હોય, એટલે ભગવાને દુઃખ ઉમેર્યું. ત્યારબાદ અમિતા વિસ્તાર ટેરોનો એ બધાનો નિશાતનાથ, એ બધાનો ઉચ્છેદ કરે. અવસાદાનત્વા, અથવા તો નાશ કરે એમ જો, અને અર્થ ઉલટ એટલો જ થાય. બ્રહ્મનો વા ઉપનિગમયત્વાत्, એટલે અથવા તો બ્રહ્મની સમીપમાં લઈ જાય પરમ તત્વથી આ વિદ્યા. ઉપનિષન્નમ, માટે એનું નામ ઉપનિષદ છે. વાસ્યામ પરમ શ્રેય ઇતિ, આને લીધે આ પરમ શ્રેય, પરમ કલ્યાણ તરફ લઈ જાય છે. એવું બ્રહ્મ જે છે, અસ્યામ પરમ શ્રેય, એ આ ઉપનિષદમાં દ્વારા પ્રાપ્ત થાય છે. તદ અર્થત્વાत् તદર્થત્વાत् ગ્રંથ અપી ગ્રંથોપી ઉપનિષદ. ઉપનિષદ. અને આ જે બ્રહ્મ વિદ્યા છે એને માટે જ આ શબ્દ બ્રહ્મનો રચના થઈ, ઉપનિષદની પુસ્તકની રચના થઈ, ગ્રંથની રચના થઈ. માટે આ ગ્રંથનું નામ પણ ઉપનિષદ થયું. મુંડક ઉપનિષદમાં કહ્યું કે આ ઉપનિષદ જે છે એ પણ જ્યાં સુધી તમે બ્રહ્મ વિદ્યામાં પ્રવેશ ન કરો ત્યાં સુધી અપરાવિદ્યામાં જ આવે છે. ઇફ યુ રિકલેક્ટ, મુંડક ઉપનિષદના પહેલાં જ બધા તમારા વેદો, પુરાણો, જ્યોતિષ, જેટલી વિદ્યા છે, વ્યાકરણ, બધા અપરાવિદ્યા છે. પરાવિદ્યા તો તમારે પોતાને પ્રાપ્ત કરો છે, પરંતુ આ ગ્રંથ એના માટે ત્યાં સુધી લઈ જાય છે. માટે ગ્રંથ પણ ઉપનિષદ કહેવાય. હવે શિક્ષાવલીનો શાંતિપાઠ આવ્યો ફરીથી.
ઓમ શન્નો મિત્ર શં વરુણઃ ઓમ શન્નો મિત્ર શં વરુણઃ શન્નો ભવત્વર્યમા શન્નો ભવત્યર્વમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમો બ્રહ્મણે નમસ્તે વાયો નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસि ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્મ વදිષ્યામિ ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્મ વදිષ્યામિ ઋतं વદિષ્યામિ ઋतं વදිષ્યામિ સત્યં વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તન્મામવતુ તદ્વક્તારમવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ મામ અવતુ વક્તારમ અવતુ વક્તારમ ઓમ શાંતિ 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 ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે આનો અર્થ તો રહ્યો હતો પહેલાં સીધા ભાષ્યમાં જઈએ શાંતુકમ સંસુખમ પ્રાણવૃત્તે પ્રાણવૃત્તે અહચ અચ વિમાની અભિમાની દેવતાત્મા દેવતાત્મા મિત્રો મિત્રો નઃ નઃ અસ્માકં ભવતુ સ્માકં ભવતુ. શન એટલે સુટમ શંકર શબ્દ આપ્યો આ ભગવાન શિવજી માટે શંકરોતીથી શંકર જે કલ્યાણ કરે છે એ શંકર શન એટલે કલ્યાણ અને સુખ એને સુખ શબ્દ આપ્યો સુખ કલ્યાણના હાથમાં છે આ દૈનવી દુનિયાવી સુખમાં હાથમાં નહીં પ્રાણવૃત્તે પ્રાણવૃત્તિ એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ તે અને અહચ અને દિવસ એને જે એ જેના પર આધારિત છે એ દેવતાત્મા એ મિત્ર એનું નામ મિત્ર એને એ અમને ન અસ્માકં ભવતુ ન અસ્માકં સુખમ ભવતુ એ અમને સુખ આપે અમને શાંતિ અમને બરાબર સપોર્ટ કરે અમારા શ્વાસ બરાબર ચાલે દિવસ દરમિયાન પણ અમે બરાબર સજાગ રહીએ એ કૃપા કરે મારા તથા એવ અપાનવૃત્તે રાત્રે ચ રાત્રે ચ અભિમાની અભિમાની દેવતાત્મા વરુણઃ દેવતાત્મા વરુણઃ તથા એવ એવી રીતે અપાન વૃત્તિ આપણે પ્રાણ શ્વાસ લઈએ છોડીએ છોડવાની જે વૃત્તિ છે અને જે રાત્રિ છે એ એને જે એને એ જેના આધારે છે એ જેને બ્લેસિંગ આપે છે એ ભગવાનનો જે આસ્પેક્ટ છે એનું નામ છે વરુણ એ વરુણ પણ અમને કલ્યાણ કરે અમારું એટલે કે વિદ્યાર્થી અને ટીચર બંનેનું ચક્ષુષો ચક્ષુષો આદિત્યે ચ આદિત્યે ચ અભિમાની અભિમાની આર્યમા હરિમા ચક્ષુમાં અને આદિત્ય એટલે સોલાર સિસ્ટમમાં જે 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 એને બ્લેસિંગ આપે છે એને લીધે જે આ કામ કરતા રહે છે એ દેવતાનું નામ આર્યમા ભગવાનનો ત્રીજો આસન એટલે ચક્ષુનો દેવતા સૂર્ય કહેવાય છે અને આદિત્ય એટલે પણ સૂર્યની સિસ્ટમ એટલા માટે કહ્યું કે મિત્ર પણ આમ તો સૂર્યનું નામ છે દિવસનો અભિમાની દેવતા મિત્ર કહ્યો પણ મિત્ર એ પણ આમ તો સૂર્યને જ એક નામ મિત્ર છે પણ અહીંયા આદિત્ય કહ્યું એટલે તો આખી સૂર્યની આખી ગ્રહ સાથેની આખી સૂર્યમાં આવી ગઈ બલ ઇન્દ્ર જે આપણામાં બ છે તાકાત છે એનર્જી છે એ ઇન્દ્રની છે વાચી બુદ્ધવ ચ બૃહસ્પતિ વાણી અને બુદ્ધિ બંનેના દેવતા છે બૃહસ્પતિ ગુરુ દેવોના એ વાણીને પણ બ્લેસિંગ કરે છે અને બુદ્ધિને પણ વાણીનો અર્થ કર્યો લર્નિંગ વાણી માત્ર વાણી માટે નથી વાણી દ્વારા આપણે ઉપનિષદના મંત્રો બોલીએ એનું પઠન કરી શકીએ એ બધું અને એને પાઠ કરી શકીએ સ્મરણમાં લઈ જઈ શકીએ એ જે છે મેધા
એને વાંચી અને બુદ્ધવ એટલે એના અર્થમાં પણ પ્રવેશ થાય એ બુદ્ધિ એ બંને બૃહસ્પતિના આશીર્વાદથી થાય. વિષ્ણુ ઉરુક્રમ વિસ્તીર્ણક્રમ પાદયો અભિમાની. વિષ્ણુ એટલે જેને 3 ચરણમાં આટલું બધું ત્રણેય લોકને આવરી લીધા એવા વિસ્તીર્ણક્રમ પાદયો અભિમાની એ પર્ણના દેવતા છે. કેમ કે 3 ચરણમાં એને 3 સમસ્તને આવરી લીધું. एवं आदि अध्यात्म देवता षण्णः भवतु इति सर्वत्र अनुषण्णः. એવી રીતે આ બધા દેવતાઓ એવમ આદિ અધ્યાત્મ દેવતા એટલે આપણા પોતાના સંદર્ભમાં આપણા પ્રાણ, આપણા અપાન, આપણું બળ, આપણી બુદ્ધિ, આપણી વાણી, આપણી વિસ્તરવાની શક્તિ, આપણી બુદ્ધિની, એ બધાને આ શન કરોતી એ બધા મારું કલ્યાણ કરે. અને ભવતુ ઇતિ સર્વત્ર અનુષણ સર્વત્ર બધા અનુષણ જોડો, બધામાં જોડો. ષણ ઓમ ષણ્નો મિત્ર ષણ વરુણ ષણ્નો ભવદ્વર્યમા ષણ્નો ભવતુ અર્યમા કીધું ને ત્યાં. એ ષણ્નો મિત્ર ભવતુ, ષણ વરુણ ભવતુ, ષણ્નો અર્યમા ભવતુ, ષણ ઇન્દ્રો ભવતી, ષણ બૃહસ્પતિ ભવતુ, ષણ્નો વિશ્વરુક્રમ ભવતુ. આ બધામાં ભવતું જોડી દેવાનું. કેમ કે બધામાં પ્રાર્થના અનુસ્યુત છે, જોડાયેલી છે. तासु हि सुनृत्सो विद्याश्रवणधारण उपयोगा प्रतिबन्धेन भविष्यन्ति तत्सुरकर्तृत्वं प्रार्थ्यते षण्णो भवतु इति. तासु हि सुनृत्सो જો આ બધા સૂટકૃત્સુ એટલે બરાબર ફિટ એન્ડ પ્રોપર હોય તો પછી વિદ્યાનું શ્રવણ થઈ શકે અને શ્રવણ કર્યા પછી એનું અવધારણ થઈ શકે. એકવાર શ્રવણ કરીએ ને પછી એને આ રિટેનિંગ પાવર જે છે અને એની સમજવાનો જે પાવર છે એ પણ આપણામાં ત્યારે આવે ત્યારે આ બધું વ્યવસ્થિત હોય. પ્રાણ ને અપાન ને દિવસ રાતમાં આપણી એટીટ્યુડ શું રહે છે, સાયન્સ આવી ગયો. આપણું બ કેવું છે અને બ એનો અર્થ રહ્યો આત્મનિષ્ઠા જનિતમ વીર્ય. આત્મનિષ્ઠાને લીધે જે આપણી અંદર જે તેજસ આવે, આપણી અંદર જે કુમારી આવે એનું નામ બ. નાયમ આત્મા બલહીને લભ્ય એટલું શક્ય છે. અને બુદ્ધિ સ્તુતિ વિસ્તાર કરવાનો આ બધું બરાબર હોય તો આપણે આ વિદ્યાનું શ્રવણ કરી શકીએ અને ધારણ કરી શકીએ. માટે બધું સરસ રહે એવા માટે પ્રાર્થના છે. બ્રહ્મ વિવિધિષુના નમસ્કાર વંદન ક્રિયે વાયુ વિષયે બ્રહ્મ વિદ્યા ઉપસર્ગ શાંત્યર્થમ ક્રિયેતે. હવે બ્રહ્મ વિવિધિષુના જેને બ્રહ્મને જાણવું છે એવો આશીષ છે. નમસ્કાર વંદન ક્રિયે એ નમસ્કાર કરે છે અને વંદન કરે છે. નમસ્કાર જે છે એમાં રેવરન્સનો પૂજ્યતાનો ભાવ છે અને વંદનમાં પ્રહની ભાવમ કરોમી એટલે સાષ્ટાંગ પ્રણામ કરે છે. શાંતિ અર્થમ વંદન ક્રિયે કોને માટે કરે છે? વાયુ વિષયે એટલે હિરણ્યગર્ભ માટે, સૂત્રાત્મા માટે, જે આપણી અંદર શ્વાસોશ્વાસમાં પણ પ્રકટ થાય છે, જે આપણને એનર્જી આપે છે, જેને લીધે આપણે હાથ પર ઊંચા કરી શકીએ છીએ, એના માટે
વાયુ વિષયે બ્રહ્મ વિદ્યા ઉપસર્ગ શાંત્યર્થમ, એમ કે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી છે એમાં ઘણા બધા આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક વિઘ્નો આવવાની શક્યતા છે. ઉપસર્ગ વિઘ્ન, એ વિઘ્નો ન આવે એટલા માટે આ નમસ્કાર અને વંદન કરવામાં આવે છે બ્રહ્મણા જિજ્ઞાસુ દ્વારા. સર્વક્રિયાફલાનામ સર્વક્રિયાફલાનાં તદ અધીનત્વાत् તદઅધીનત્વાत् બ્રહ્મવાયુઃ બ્રહ્મવાયુઃ તસ્મૈ બ્રહ્મણે નમઃ. તસ્મૈ બ્રહ્મણે નમઃ. પ્રહનિભાવં કરોમિ ઇતિ પ્રણિભાવં કરોમિ વાક્યશેષઃ. વાક્યશેષઃ. સર્વક્રિયાફલાનામ તદ અધીનત્વાत्. આ જે કંઈ આપણે કર્મ કરીએ ને અહીંયા કર્મ શું છે? આ બ્રહ્મને જાણવાનું કર્મ ઉપનિષદ દ્વારા. એ જે કંઈ કરીએ છીએ એ આ પરમ તત્વના બ્લેસિંગને આધારે છે. આ બધું બરાબર સરસ ચાલે તો આ આપણે કરી શકીએ. માટે બ્રહ્મને નમસ્કાર કરવામાં આવે છે. બ્રહ્મવાયુ તસ્મૈ બ્રહ્મણે નમઃ. બ્રહ્મણે નમઃ કહે છે ત્યારે, નમો બ્રહ્મને કહેવું ત્યારે એ પ્રત્યક્ષ નથી. ઓમ વિષ્ણવે નમઃ કહીએ ત્યારે વિષ્ણુને નમસ્કાર એટલે વિષ્ણુ ત્યારે પરોક્ષ છે. હે વિષ્ણુ કહીએ તો વિષ્ણુ પ્રત્યક્ષ છે. સ્તુતિ અને સ્તોત્રમાં તફાવત, એ સ્તોત્રમાં પરોક્ષતા છે, સ્તુતિમાં સીધું એડ્રેસ છે, પ્રત્યક્ષ છે. નમો બ્રહ્મણે કહ્યું ત્યારે પરમ બ્રહ્મ જે અત્યારે મારા અનુભવનો વિષય નથી એને નમસ્કાર છે. પરંતુ એ પરબ્રહ્મ એ જ હિરણ્ય ગર્ભ છે જે મારી અંદર અંતરાત્મા રૂપે બેઠો છે, જેને હું સતત અનુભવ કરું છું, જે મને બ્લેસિંગ આપે છે, જે મારી પ્રાર્થના સાંભળે છે, અને જે અંદર રહીને જ્યારે હું સારું કરું ત્યારે મને શાબાશી આપે છે, ખોટું કરું ત્યાં અંદરથી મને ચૂભે છે. જે સૂત્રાત્મા છે બધામાં રહેલું એ તત્વ જે છે એને વાયુ શબ્દ આપ્યો. એને સૂત્રાત્મા પણ કહ્યો, એને ઘણા બધા શબ્દો એને માટે ઉપનિષદે અને જુદી જુદી રીતે આપ્યા. હિરણ્યગર્ભ, સૂત્રાત્મા, ઈશાવાસી અને માત્ર ઈશ્વર કહ્યો. તો એ જે છે એને એ આપણે પ્રત્યક્ષ છે. પહેલાં બ્રહ્મને નમઃ ત્યારે પરોક્ષ બ્રહ્મ થયું. પછી કહે છે વાયુ તસ્મૈ બ્રહ્મણે નમઃ. નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી. હે વાયુ, બ્રહ્મણે નમઃ મેં કીધું, પણ તમે જ પ્રત્યક્ષ બ્રહ્માસી બ્રહ્મ છો મારે માટે અત્યારે રેડીલી અવેલેબલ, મારા સતત અનુભવનો વિષય. તસ્મૈ બ્રહ્મ વાયુ તસ્મૈ બ્રહ્મણે નમઃ. પ્રહનિભાવમ કરોમિ ઇતિ વાક્યશેષ. પ્રહનિભાવમ એટલે સાષ્ટાંગ પ્રણામ કરે છે, પૂરેપૂરું સરેન્ડર હું કરું છું તમને. નમસ્તે તુભ્યં નમસ્તે તુભ્યં હે વાયો હે વાયો નમસ્કરોમિ ઇતિ નમસ્કરોમિ ઇતિ પરોક્ષ પ્રત્યક્ષાભ્યામ પરોક્ષપ્રત્યક્ષાભ્યામ વાયુ ઇવ વાયુરિવ અભિધીયતે. અભિધીયતે. તુભ્યં હે વાયુ, તમને નમસ્કાર કરું છું. પરોક્ષ પ્રત્યક્ષાવામ, પરોક્ષમાં બ્રહ્મને નમઃ, પ્રત્યક્ષમાં વાયુને નમસ્કાર. કિંચ કિંચ ત્વમેવ ત્વમેવ ચક્ષુ આદિ અપેક્ષા ચક્ષુરાદિપેક્ષ બાહ્યં બાહ્યં સન્નિકૃષ્ટં સન્નિકૃષ્ટં અવ્યવહિतं અવ્યવહિतं પ્રત્યક્ષં બ્રહ્માસि. પ્રત્યક્ષં બ્રહ્માસि. યસ્માत् તસ્માत् ત્વામેવ ત્વામેવ પ્રત્યક્ષં પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ. બ્રહ્મ વદિષ્યામિ. કિં ચ ત્વમેવ ચક્ષુ આદિ અપેક્ષ્ય બાહ્યં સન્નિકૃષ્ટં અવ્યવહિतं પ્રત્યક્ષં બ્રહ્માસિ. આ ચક્ષુ અને બીજા 5 જ્ઞાનેન્દ્રિયો બધી, કાનને આને જીવવાને બધું, એ બધાના સંદર્ભમાં તમે એ બધા તો બાહ્ય છે, એ બધા તો મને બહારના અનુભવો આપે છે. તમે તો સન્નિકૃષ્ટમ, તમે તો એનાથી પણ મારી નજીક છો, અંદરનો અનુભવ છે મને તમારો. સન્નિકૃષ્ટમ અવ્યવહિતમ, તમારા સાથેના સંબંધમાં મારે ક્યારેય વિચ્છેદ થતો નથી. હું આંખ બંધ કરું ને ન જોઉં એવું બને,
બેધ્યાન હોવ ને કાન સાંભળે નહીં એવું બને, પણ ન સાંભળનાર પણ હો તમે, ન જોનાર પણ તમે તો ત્યાં તમારો અનુભવ તો ક્યારેય વિચ્છેદ થાય નહીં. માટે કહે છે સન્નિકૃષ્ટમ, અત્યંત નજીક છો તમે, અને અવ્યવહિતમ, જરા કંઈ ક્યારેય મારાથી ભિન્ન થતા નથી એવા તમે છો. માટે તમને હું પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ, માટે હું તમને જ પ્રત્યક્ષ બ્રહ્મટું છું. ઋતમ યથાશાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધૌ સુપરિનિશ્ચિતમ અર્થમ તદપી ત્વદધિનત્વાत् ત્વામ એવ વદિષ્યામિ. ઋતમનો અર્થ કર્યો, રટન કર્યું યથાશાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધૌ સુપરિનિશ્ચિતમ અર્થમ. જ્યારે કંઈક આપણી સામે પ્રશ્ન આવે, ક્યાં બદલાવા પ્રશ્ન તારો, જ્યારે પ્રશ્ન આવે ત્યારે યથાશાસ્ત્રમ એટલે યોગ્ય મૂલ્યો પ્રમાણે, અને યથા કર્તવ્યમ જે કરવા જવું હોય એ. બુદ્ધિમાં જો બરાબર પરી એટલે બધા સંજોગોમાં શું થઈ શકે બધો વિચાર કરીને નિશ્ચિત રીતે અને સુનિશ્ચિત રીતે બુદ્ધિ જો નિર્ણય લઈ શકે તો એમાં આપણી તે વ્યક્તિત્વને કોઈ કમાલ નથી. એ વાયો તમારી કૃપાથી થયું એ શું કહે છે. બુદ્ધૌ સુપરિનિશ્ચિતમ તદપી તત્ અધીનત્વાદ, તમારે અધીન છે, તમે છો અને તમે બ્લેસિંગ કરો છો, માટે અમે સાચા નિર્ણય લઈ શકીએ છીએ. બહુ અધિરત્વાદ ત્વામેવ વદિષ્યામિ, હું તમને જ ઋત કહીશ. પછી કહે છે સત્યમ ઇતિ સએવ વાક્કાયાભ્યામ સંપાદ્યમાનઃ સહપી ત્વદ અધીન એવ સંપાદ્યૈતિ ત્વામ એવ સત્યમ વદિષ્યામિ. સત્યમ ઇતિ સ એવ વાક્કાયાભ્યામ સંપાદ્યમાનઃ. સત્ય જે છે એ બે જગ્યાએ આવે, વાણી અને કાયા દ્વારા. વાણી સત્ય છે, પણ વાણી જે સત્ય છે એ સત્ય પ્રમાણે વ્યવહાર કાયા કરે. સત્ય પ્રમાણે વ્યવહાર, સત્ય પ્રમાણે વાણી સાચું બોલે એટલે આવું કરવું જોઈએ, બરાબર છે, સાચું છે, પણ પછી એ શરીરે કરવું ખરું એ પ્રમાણે, શરીરે ડાકું થઈ ગયું એટલે વ્યવહારમાં આવ્યું. કોઈ વસ્તુ છે અને એમાં આપણે કહ્યું કે ના 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 મદદ કરવી જોઈએ, વાત સાચી છે, પણ કરી એટલે બે વાત જોયા પડે. તો પછી મન વાણી કાળ મટે છે. એ વાણી